પ્રણામ. સંસાર દાવા સ્તુતિ. સંસાર દાવા નલદાહનીરમ सम्मोह धूली हरणे समीरम मायार सादा रणसार सीरम नमामि वीरम गिरिसार धीरम भावावनाम सुरदानव मानवेन चूलाविलोल कमलावलिमालितानि सम्पूरिताभिनतलोकसमीहितानि कामं नमामि जिनराजपदानि तानि बोधागाधं सुपदपदवी नीरपोराभिरामं जीवाहिंसा विरललहरी सङ्गमागाह देहं चूलावेलं गुरुगममणि सङ्कुलं दूरपारं सारं वीरा गमजलनिधिं सादरं साधु सेवे आमूलालोलडुली बहुलपरिमला लीढलोलालिमाला झङ्कारारावसारा मलदलकमला गारभूमिनिवासे छाया संभार सारे वरकमलकरे तारहाराभिरामे वाणी संदोह देहे भवविरहवरं देहि मे देवी सारम। આ સૂત્રનો અર્થ આ રીતે છે: સંસાર રૂપ દાવાનલના તાપ માટે પાણી સમાન, મોહરૂપ ધૂળને દૂર કરવા માટે પવન સમાન, માયારૂપ પૃથ્વી ખોદવા માટે હળ સમાન અને મેરુ પર્વત જેવા ધીર એવા શ્રી વીર પ્રભુને નમસ્કાર કરું છું. ભાવથી નમેલા દેવદાનવ અને મનુષ્યના સ્વામીના મુંગટ ઉપર રહેલા ચપળ એવા કમળની શ્રેણીઓથી પૂજાયેલા, સારી રીતે પૂરા કર્યા છે નમસ્કાર કરનાર લોકના મનોવાંછિત જેણે એવા તે જીનેશ્વર ચરણોને હું અત્યંત ભાવપૂર્વક નમસ્કાર કરું છું. જ્ઞાનથી ગંભીર સારા પદોની રચનારૂપ પાણીના સમૂહ વડે મનોહર જીવની અહિંસારૂપ આંતરારહિત તરંગોના પરસ્પર સંગમથી ઊંડો છે દેહ જેનો, સિદ્ધાંતોની ચુલિકારૂપ વેલવાળા મોટા અને સરખા પાઠરૂપ મણીથી ભરેલા, દૂર છે કિનારો જેનો તથા પ્રધાન એવા વીર પ્રભુના આગમ સમુદ્રને આદરપૂર્વક સારી રીતે હું સેવું છું. મૂળ સુધી ડોલતા પરાગની અત્યંત સુગંધમાં આસક્ત થયેલા ચપળ ભમરાઓની શ્રેણીના ઝંકાર એવા ગુંજારવ શબ્દોથી શ્રેષ્ઠ, નિર્મલ પાંદડાવાળા કમળ ઉપર ભવનની ભૂમિમાં નિવાસ કરનારી, કાંતિના સમૂહ વડે શોભતી સુંદર કમળ જેના હાથમાં છે એવી દેવી દેદીપ્યમાન હાર વડે મનોહર દ્વાદશાંગિક રૂપવાણીના સમૂહરૂપ દેહવાળી હે શ્રુત દેવી, મને સંસારના વિરહનું એટલે પ્રધાન એવા મોક્ષનું વરદાન આપો. આ સ્તુતિ શ્રી હરિભદ્રસુરીજીએ રચેલ છે. તે સમસંસ્કૃત, સમપ્રાકૃત, સંસ્કૃત અને પ્રાકૃત સરખી ભાષામાં છે. આ સ્તુતિમાં એક પણ જોડાક્ષર નથી. આ સ્તુતિ સજ્જાય તથા થોય તરીકે ગવાય છે. શ્રી હરિભદ્રસુરીજી મહારાજ સાહેબને એમના ગુરુએ 1444 ગ્રંથો રચવાનું પ્રાયશ્ચિત આપ્યું હતું. 1440 ગ્રંથો તો રચાઈ ગયા, પરંતુ જ્યારે મરણ પથારીએ હતા ત્યારે પ્રાયશ્ચિત અધૂરું ના રહે તે માટે 4 ગાથા સ્વરૂપે 4 ગ્રંથો રચ્યા. આમાંની 3 ગાથા બરાબર રચાઈ ગઈ, ચોથી ગાથા અધૂરી રહી ગઈ. ત્યારે સંઘે ઝંકારાથી પૂર્ણ કરી હતી. એ સમયે શાસનદેવીએ સૌની જીવ ઉપર વાસ કર્યો હતો. પ્રણામ.